સૂર્ય દેવ માટે ઊંચી બહુ મોટી વેદીઓ બનાવતા, બંને બાજુ પગથિયો હોય અને ઉપર યજ્ઞકુંડ, અને જે યુદ્ધ પાર્ટી નીકળે એક કુળ અને બીજા કુળની વચ્ચે એકબીજાને હરાવે પછી એમને બધાને કેદીઓ તરીકે પકડતા. પછી એમને દર પૂનમના દિવસે 100 થી માંડીને 1000 સુધી માણસોને ત્યાં બલિ ચડાવતા. ઉપર લઈ જતા, છાતી કાપીને હૃદય કાઢીને યજ્ઞકુંડમાં નાખતા હતા. એવી રીતે બલિ ચડાવતા હતા. એ બધો ઇતિહાસ છે. તમે કોઈ પણ લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં જઈને તમે દક્ષિણ અમેરિકામાં 12મી, 13મી, 15મી સદી સુધી જે ઇતિહાસ તમે વાંચો એ બધું છે. આ ઇતિહાસ એના ઉપરથી એક મૂવી પણ છે, અપોકેલિપ્સ એ મૂવીનું નામ છે. યુટ્યુબમાં તમને મળશે. એમાં અષ્ટકુલ જાતિના લોકો કેવી રીતે હ્યુમન સેક્રિફાઈસ હાઉ દે આર ડુઈંગ એવરીથિંગ એમાં એ બધું છે. એટલે અંધશ્રદ્ધામાં એવી રીતે બલિ ચડાવે તો જ સૂર્ય ઉપર આવશે, નહીં તો બધું અંધકાર થઈ જશે, આપણે બધા નાશ પામીશું, એવી રીતે માનતા હતા. આજે અલગ અલગ પ્રકારનો અંધશ્રદ્ધાઓ ત્યાં માનતા. એક બીજું, જેમ આપણો દેશ બ્રિટિશ લોકોનો ગુલામ હતો 1947 પહેલા, એ જ રીતે એમનો દેશ સ્પેન લોકોનો ગુલામ હતો. એટલે સ્પેનિયર્સ એ લોકો ત્યાં હતા. એટલે અંદર ને અંદર ઝઘડો, યુદ્ધ ચાલુ હતું, સિવિલ વોર આપણે કહીએ છીએ. જેમ મહાત્મા ગાંધીજી બ્રિટિશ લોકો સાથે લડ્યા એ રીતે ત્યાં પણ ઘણું બધું ચાલુ હતું. એટલે એના લીધે લોકો ગરીબાઈમાં હતા. અંદર રોજ રોજ હિંસા અને ઘણું બધું ચાલુ. ત્રીજું, સ્પેનના મિશનરીઓ ત્યાં જઈને પ્રભુ ઈસુની ઘોષણા કરતા, પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. એટલો ભયંકર લોકો હતા, એમને પણ પકડ્યા, માર્યા, એ બધું ચાલુ હતું. એટલે મિશનરી કાર્ય પણ આગળ વધી શક્યું નહીં. એ સંદર્ભમાં મામરિયમ ત્યાં આવે છે. એની લાચાર પરિસ્થિતિમાં મામરિયમ ત્યાં આવે છે. એટલે ત્યાં એ ઘટના એવું બન્યું કે જુઆન દિએગો એમનું નામ છે. જુઆન દિએગો નામનો એક આદિવાસી ભાઈ થોડા સમય પહેલા જ એ બેપ્ટિઝમ સ્વીકારીને પ્રભુ ઈસુને સ્વીકાર્યા હતા. અને એ રોજ મિસ માટે જતા હતા. એ વિસ્તાર પણ એમ જ હતું, આખું ડુંગરાળ વિસ્તાર. ઉપર ચડીને એમને લગભગ 3 કિલોમીટર જવા, 3 કિલોમીટર આવવા, એટલું દૂર ચાલતા જતા હતા. એક દિવસ એ જતા હતા. એ દિવસ હતો ડિસેમ્બર મહિના 9 તારીખ 1531. જતા જતા એમને પંખીઓનો મધુર અવાજ સાંભળ્યો, કલરવ સાંભળ્યો. સાંભળીને આ ક્યાંથી આવે છે એમ કરીને એ જગ્યા તરફ એ ગયા. અને ત્યાં મા મરિયમ આ રીતે એને દર્શન આપ્યા. અને એમને કહ્યું, હું અખંડ કુમારી મરિયમ છું, પ્રભુ ઈસુના માં છું, એમ કરીને પોતાની જાત વિશે કહ્યું. અને પછી એમને એક જવાબદારી સોંપી, તમે જાઓ, બિશપ સાહેબને મળો અને આ ડુંગર નીચે એમને એક મંદિર બાંધવા, દેવળ બાંધવા માટે એમને કહેજો, એમ કરીને એ મોકલ્યા. એ બિશપ પણ સ્પેનના હતા. એટલે આ વ્યક્તિ બહુ શોધ કરીને પછી બિશપ સાહેબના ઘરે જઈને ત્યાં બિશપને મળીને અને એ વાત કરી. મને મા મરિયમ દર્શન આપ્યા. અને આ તેપેયાક, એ ડુંગરનું નામ હતું તેપેયાક. એ ડુંગર નીચે દેવળ બાંધવા માટે એમને તમને તમારી પાસે મોકલ્યા છે. બિશપ અને બીજા ફાધરો હતા. એ ભાઈનું સાંભળ્યું, પછી એમને વિશ્વાસ આવ્યો નથી. અચાનક એક વ્યક્તિ બિશપ પાસે જઈને કહે છે કે મને મા મરિયમ દર્શન આપ્યા, ત્યાં દેવળ બાંધો. તો બિશપને પણ વાર લાગે ને, ખરેખર મા મરિયમ છે કે નહીં એમ. એટલે બિશપે કહ્યું, સારું, અમે જોઈશું, તમે જાઓ, એમ કરીને એને કાઢી મૂક્યા. એટલે એ થયું 1531 ડિસેમ્બર મહિના 9 તારીખ. પછી એના આગલા દિવસે 10 તારીખ નેક્સ્ટ ડે એ ફરી મિસમાં જતા હતા. ફરી મા મરિયમને દર્શન આપ્યા. ફરી એ જ વાત કરી. આ વખતે આ વ્યક્તિએ કહ્યું, જો હું ગામનો માણસ છું, ભણેલો નથી, એટલે તમે કઈ મોટા બનેલા એવા કોઈ હોય તો મોકલો, તો બિશપ સ્વામીને વિશ્વાસ આવશે. મને તો અહીંયા અંદર જવા દેતા નથી. એમ કરીને એમને જે તકલીફ પડી એ મા મરિયમને વ્યક્ત કરતા. પણ મા મરિયમ કહેતા, ના બેટા, આ કામ તમારે જ કરવાનું છે, તમે જ જાઓ. બિશપ સ્વામી તમે જે કહો છો એના પર એમનો વિશ્વાસ આવશે એમ કરીને ફરી એને મોકલ્યા. ફરી એ ગયા, ફરી બિશપને મળ્યા. તો આજે પણ આવી ગયો એમ કરીને બધાએ થોડું કટકાયા. પછી એ કહ્યું, ફરી